ધરતી ચીરી ધાન પકાવે હો, ધરતી ચીરી ધાન પકાવે કાળિયો ધોળિયો સાથ છે હો ખેડૂત ખેડૂત હારું વોટ પડી છે જબ્બાનું અડે કતિકલી હે 20 રૂપિયાની તો હારું આ ભાઈનું કોકનું શેડેલું પડ્યું હો શું કરે યાર બિયારાના ભાવ વધારેલા ખેડૂત શું કરે મારે તાપમાં હે ને જવું પછી જાલ લઈ આવું ખાલી જાલ લઈ આવું નાખી દો કહો પેલો કોઈ આ બાજુ તો 100 વીઘા ઝાડ નાખી કહો પેલો કોઈ વીઘો પડી તો ઝાડ બાર લાવી નાખું હા ભાઈ એ કોકને ખેડૂત તો મેકી રાખી ખેડી જ ખરું કોક દેખાય કરો કોક ભાઈ ખેતરમાં જ પડે જમણ શું કરો હા આવું પંફાઈ આવું એવું એમ શું ગરમી પડી યાર આવું કો તાપમાં હોય હેડ્યો કહો જવું કુજાય હા આવું તમે બેડો છો કોતેર વાંચ્યું બધું હા ગાડી તમે તો તમે તો લાલ બમ કઈ છો ને આવો જય ખોડિયાર આ શેરડી નાખી નહીં ખાતર નાખી બે દિવસ પેલા ભરી મૂકો જોતા હોય શેરવા શેરડી પણ ઉપર ઉપર કરતી બિહારી પછી નાખવું નહીં વિચાર કરો કે ધારબાર નાખવું અરે મોખારી તો જો ખેડૂતનો મરો હે નહીં ખેડૂતનો મરો યાર ખાતર બધું 15 ધાનું ખાતર ભરાયું એવું એમ દટ વાળો ખાતર અત્યારે આપણે પકવીએ એનો કોઈ કિંમત નહીં યાર મેં 1100 વીઘા વાવી એ વીઘો બાજુ પડ્યો લાવ હારું ચાર જવું કટ્ટું લઈ આવું ચાર સાધાણી તાપમાં મળતું નહીં સાધન તો તાપમાં કોઈ ના મળે 4-5 વાગે આવ્યો તો મળે ને મને બે જણા પાસે ચાલતા આવે અને તો ઝાડમાં સીધી ને પણ 50 રૂપિયા માંગે ભલે 50 ના લે 50 આપણે લેવા જઈએ એની કિંમત ને આપણે એની કોઈ કિંમત નહીં કોઈ કિંમત નહીં પેલા બાજુ મેં વાવી હતી 35 રૂપિયા ભાવ આલી દીધી આમાં બધા ખેડૂત ભેગા થઈને જો અનાજ પકવતા બંધ કરી દે ને તો ગુજરાત ભૂખા મરે ભૂખેમાં રાચી મરો સરકારનો મોન ને ખેડૂતનું કોઈ મોન જ નહીં હતા કોઈ મોન નહીં સમય આવશે વિચાર્યું કે અમે ધારબાર નાખી દો બધા લાઈન પર પૈસા ખૂટ્યા પૈસા કોઈ પગાર લાવો તો એના અત્યારે બિયારણનો ભાવ તો જો ભાવ બહુ અત્યારે વીઘો આવે એટલે 5-6 હજાર રૂપિયા ખીજામ જોઈએ અને 5-6 વીઘા વીઘો તમે પકવી વેચવા કરો ને તો 2000 રૂપિયા ના આવે પોણી બોડી મોંઘવારી થઈ ગઈ સરકારને ચો ખબર પડે કોઈ ખબર નહીં અને પોતે પકવા ને પોતે મહેનત કરે ને તો ખબર પડે કે 120 ચમનું થાય લો આ ગવાખો શિયાળો પાવડો લઈને મહેનત કરીને વાવીએ તો આમ પાક આ પૈસા ભેગા 100 મહિને થઈએ તો આપણે એમના જોડે 2000 રૂપિયા બિયારણનો ભાવ લઈને વેચવા તો 300 રૂપિયા 300 રૂપિયા લે હું જતો હતો કુજાર એવું જાલ આવો હમણાં એ બાજુ આવો હા તો આવું તમારે લાવવાની આવો આમ લાઈન મેં લીધું કટ્ટુ ખા ભકાઈ લઈને આવતા ને રિક્ષા બિક્ષા કોકની મળે સારું ફોન કર્યો ને ખેડૂત સેટિંગ થાય તો હા રેડો જેમાં થયો હા જતો લો હા તો રાગે પડો નહીં બા ફરી બા સારું વાજ્યું યાર પડો નહીં પડી બધા દેખાડા લઈ લે બેન ફોન તો શું હોય હા તો ખખડાવતો જાઉં આગળ હા રૂમાલ ને મોડું બોડું લોખવા દે ગરમી એવી પડી છે ને સાધન કોક આવે સારું છે કોઈ રિક્ષા વાળો મુવો દેખાતો નહીં આગળ સારા પાહો સુન લે મારી ખોડિયાલ આવું ના ગવાય સારું કરશે ખોડિયાલમાં આપણે ઢીકલા ના લેવાય કોઈ ગોડું ગણાય યાર એક તો પૂજા જાઉં ઠંડુ બંડુ પીવું પેલા પછી ઝાડ બાર લઈને આવું મારા બેટા કોઈ અત્યારે દેખાય સાધન એક જ જાય ખેડૂત મરી જાય હેડી હેડી ખેડૂત જ મરી જાય રૂપિયાવાળા ગાડીઓમાં ફરે અને ખેડૂત બતાવો હેઠું જ ફરે ખેડૂતનું કોઈ મોણ જ નહીં પણ જે દિવસ ખેડૂત ખીજે ત્યાં દુનિયા ખેડૂતના પગમાં પડી છે હજુ સમયનો મોન હોય સાચું 100 52 પૂરો કરી ગયો સાધન આવો તો બેસજો આટલું તો હેડી નાખ્યું મેં હેડી નાખું જાલ ને પાછો વળી જાઉં ફટાફટ ઉજાડી હેડીને આવ્યો
થાકી ગયો પણ કોઈ રિક્ષા જ મળતી નહીં. બધું ખેડૂત કે ખેતી વાવે, શું ખેતી વાવે, સાધન એક નામ કોઈ બી હાલત થઈ જાય નહીં. થાકી ગયો કટ્ટું લઈને, વળવણનું કટ્ટું હોય ખબર, કોઈ ગાડી રિક્ષા કશું દેખાતું નહીં. અને એમ પોક્યા ને તો ફટ લઈને આવી જાય સાધન. શું આવ્યો કતિકો ભરો આખો. હાય પોણી થઈ ગયો. હારું વીઘો ઝાડ વાવવાની, એમાં વેચવા જઈએ તો આટલા પૈસા, આટલા આ ઝાડ કેટલા ને એ ખબર પડે. રૂપિયા 1600 ઝાડ, એમાં વેચવા જાય ને તો 1600 નહીં આવે. હવે ઉભો રે મેં નહીં, ટ્રેક્ટર ખેતરમાં 2-3 આવી જાય તો રોડે થશે, મને નહીં હેરવા દે. હારું શું જમાનો આવ્યો. આપણી તો કઈ કિંમત જ નહીં આ લોકોને. ત્યાં મારો બેટો બેગ ગોળો પડ્યો કોણો. ભાઈ હા બોલો મેં મન યાર કોથળી મેલ જા ને ખેતર. મારે ગેસ પતી ગયો રિક્ષા મેં મેકી જાવ તો એવું એમ. તે કોણ ઠેલી અંદર મેલ દો ભાઈ, મૂકી દો. હા મેકી જાવ. લઈને ના જતા હો, હા નકર ભાઈ મરી ગયો. આ 2000 નું કોથળું મેકી જાવ પાછું. ગેસ પેસ પૂરા એટલે ઘરે મૂકી દેજો. બા તો ખેતરે આવજો, આપણે બંધારું ખેતર હે, હા એ આવજો. હા તો જો આપણને બાપા કોકને ખોલ નાખ્યો હ. મને ખોલ્યો છે ગેટના બેટ ખોલ નાખ્યો હ. ચાવી વગર ગેટ કોકને ખોલ્યો. હારું હારું ડોકોય ખુલ્લો હ. ખુલ્લો એવામાં કોકનો કોક તો ક્ષેત્રમાં આવી તો રિક્ષાવાળો જાલ લઈને આવવાનો જ છે. જવા દેવાનું આવશે તો એમ છે. રિક્ષાઓ તો આવી જાવ કહીએ ને ભાઈ કમ્પ્લીટ હવા. હારું બાઇક કોણ પડ્યું છે ક્ષેત્રમાં? મારા બાઇક કોણ હોય છે? ડિસ્કવર પણ ભૂલ તો ગોદ બી હાડી બહુ. આગળ જવું ઝાડ બાદ પાણી પેલો ભાઈ રિક્ષા લઈને આજે ઝાડ મૂકી નાખું. આરી ઝાડ ભરવા માંડી હા, પાણી આગળ હવે ઝાડ ભરવા માંડી હા. પાણી આવી ગયું કે આવી ગયું તારે એમ જોવા દે મને. આવ્યો ભાઈ કોક બેઠ્યો હ. એમાં કોણ છે એવું? મહેમાન તમે આવી ગયા? મેં આવી ગયા એટલે પાણી ચાલુ તો ભાઈ રિક્ષાવાળો મળ્યો, હું તો લઈને આવી છું. કશું જાર આવી બરે પાણી આવી ગયું મારા માટે આજે. એમ તો પાણી આવી ગયું. પાવડો લઈને જવું વારું. આ નદીમાં આવી કેનાલ. હા યાર આપણે છોકરાને ખવડાવવાનું ખવડાવવાનું. આપણે અહીં મહેનત કરીને ખવડાવીએ ને લોકોને તો આપણા પૈસાની કોઈ કિંમત નહીં રાખી. અને એમનો અનાજની કિંમત અને આપણા ખેડૂતના અનાજની કોઈ કિંમત નહીં. એવું છે એટલે કોઈ જાણવું કરતું એટલે હારું દવા 100-1800 રૂપિયા ગણી નાખો ને. અમે એમાં શું કમાવાનું? મારા જાલિયા તો ભાઈ કોઈ ભાઈ રિક્ષાવાળો મળે ને એ કટુઆ લઈને આવ્યો એમને. આવજો લઈને મારે બધું નાહી થાય સારું. નક્કીને નાઈ જાય મોન આગળ. સાચી વાત. આગળ આવે ને એમ તો પાણી વાળા કાકાને રાખે હે. એ પાણી વાળતા છે કાકા જોડે તો હા કાકા જોડે જવું જ છે. ખબર પડે તો કાકા જોડે જતા કાકા જોડે પાણી વાત. એમાં જો ઓઈડી ના બનાવીએ મેં પણ પૈસાનો ઠેકો ગાડીઓ બારીઓ બધું ના ખાયું હોય. હું ઝાડ બાર વેચું ને પછી આપવા પત્રો ના ખાવો ખેતાઈ જેવી મજા નહીં. આપણે ઘઉં બરકતાઈને 300 રૂપિયા ભાવ લઈ લે તમે જો 50-70 હજાર ખર્ચો કરી 20,000 ઘઉં ના થયા. ખેડૂતનો મરો બહુ જ છે. સરકાર તો એમ કે અમે જ છીએ એમ, પણ જે દિવસ ખેડૂત અનાજ વાવતો બંધ થઈ જશે ને ત્યારે સરકારને ખબર પડશે કે ખેડૂત શું છે.
આ તો પેટ્રોલમાં ડીઝલમાં તો ભાવ વધારી દીધા. હા. ખેતીમાં ભાવ વધતો નહીં. ખેતીમાં ભાવ નહીં હતો અત્યારે પેટ્રોલમાં 10 રૂપિયા વધારે દીધા, ગેસમાં 10 દીધા, તો અનાજમાં ચમ નહીં વધતા? અને આ તો બધા ખેડૂતો બધા ભેગા થઈને એક આપણે મીટિંગ કરો એ અમારે આટલું અનાજ આટલા ભાવ હોય તો મેં એમાં એવું નહીં, વવાય જ નહીં, ખાધે જ પૂરતું જવાય, વીઘો જવાય, ખાધે જેટલું વેચતા નહીં એવાય ખાય, બરોબર? આપણે વધારે વાઈએ પછી ચાલો ભાઈ ભાઈ વેચીએ એટલે ભાઈ એમાં મોજ આ કરવાની. ચેવી ઈચ્છા હતી કે પૈસા પૈસા આવે તો કહું ધાબુ ભરાવતા, પત્ર લાવવાના પૈસા નહીં. આવશે હવે ધારબા થોડી અને આ બધા ઘણા એમ કે જમીનમાં કમાઈ ગયા, પોસકા કમાઈ ગયા. કોઈ કમાવાની જરૂર અત્યારે એ અમે પાછી આટલું પાછી બી હારે શું ચીડવાનું? એમાં શું શેરવાનું? આ પેલા મારામ ચીડી જોઈ આટલું પાછી બી હાર્યું. હા બેડો, મારે બે કાકા પોણી વાળા હું આવતો આ કાકા જેવો મળતો જ યાર હારો મને તો મારે મને બે રાખેલું મારે યાર મારે કઈ લોટ બહુ પડે. પોણી જાય શેરી નથી આપણો ભાઈ હોય કે આ તો એની મોસી તાન છે પાછી આપ્યું એવું લાગે. એ તો નાખ્યું અંદર. જેન બાગતન ખરો પોણી અત્યારે ચાલતી ઝાડ બધી બધી સાફ થઈ ગઈ છે. તમારી નજર પોખો તોડી ઝાડ આપણી જ છે. હો હા હેલો પગાર ચલો રાખ્યો ભાઈ પેલા ભાઈને કાકાને તો અમે જવાનું ખાવા પીવાનું આલો ને 10,000 મહિને આલો ને. હવ કાકાને ત્યાં તો બે હજાર બદલાવ તો મારે થોડું ટેકો થઈ જાય મારે કોમ નીકળ્યું છે. એવું એમ કાકા મારા મોણા તમારે કરિયર છે હેલો અત્યારે મોઘારી જો તે પેલા ડબ્બાના 3,000 રૂપિયા થઈ ગયા. ખાવું હોય એટલે એમાં પણ ઘર લાગે 2800. એમ હું દીવો બધા તેલ લેજો ને 10 રૂપિયા તેલ ના આવી. આ કાકાને આમ તો બુક્કી જ નહીં, આ પંજેથી કોણ નાખી દીધી જો ને કાકા પંજેથી કોઈ નાખી દીધી છે. કાકા તો કેવું પડે પોણી વાળો છે ના હવે ના મોકલે એમ. ગાડી ભાઈ હોરાવ ને તો ત્યાં હોરતા રહે. હા બચ્ચા હોતા રે આમ તો થાકી જાય યાર, એમનું શરીર થોડું કે કાપવું પડ્યો બપોરનું. અરે તો પોણી જ વાળા કાકા ચમુ કાકા ચેટલું પી રહ્યું? આટલું પી દીધું બાકી છે એમ. હા ભાઈ ના મોણા જોતો તે મોણા જોતો તો કાકા 2000 વધારે આપે છે ને ભેગા વ્યાજ. એવું એમ બોલો દા દસ આવો. હું તો હાલું તાર આપે નહીં આવી જાય. કાકા મારું ભાઈ એમ નાઈ જવાનું મોંઘવારી છે શું કરવા? એમ આપણે થોડું પડે તો મજા આવે. વધુ ને આપડે કાકા પીવડાવી દે તો તમે લઈ જાઓ કાકા. કેમ કરીએ? ખાતર બાતર નાખી દીધું બધા ખાતર બધામાં નાખી દીધું. નાખી દીધું. કાકા પોણી કોમકાજ બહુ રેડી હો, કોમમાં નાખી આવું પડે. હા કોમ તો કમ્પ્લીટ કરે યાર. કમ્પ્લીટ કોમ. કાકા મોંઘવારી થઈ ગઈ ને તો કાકા પૂછો કશું મળતું નહીં કે કાંઈ મળે નહીં આમ. ખેતીમાં કોઈ કમાણી કાકા આપણે કશું અહીંથી અને ખોટ જાય આમ. ખોટ જ જાય. પાણી વારી વારી થાકી જાય ને એવું. આ તો આવા જ્યાં કાકા 10,000 માં કોમ કરવાનું કરે જ નહીં. કોઈ ના કરે 10,000 નું કોણ કરે? આ તાપમાં જો પાવડો લઈને એમને મહેનત કરવાની. બરોબર.